ચોટીલા તાલુકા હેઠળ ગેરકાયદેસર રીતે સંચાલિત ઈંટવાળાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢ દ્વારા સંયુક્ત આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન કુલ 4 ઈંટવાળાઓમાં ગંભીર અનિયમિતતાઓ અને કાયદાકીય ભંગ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન નવાગામ જયંતિભાઈ દ્વારા સંચાલિત ઈંટવાળામાં અંદાજે 1,50,000 ઈંટો મળી આવી હતી. તેમજ નવાગામ સરકારની જમીન પર વાલાભાઈ હામાભાઈ બલિયા દ્વારા સંચાલિત ઈંટવાળામાં અંદાજે 1 લાખ ઈંટો મળી આવી હતી. આ બંને ઈંટવાળા સરકારી જમીન પર કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર ચલાવવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ થાનગઢ રાકેશભાઈ કરશનભાઈ પઢેરિયા તથા વિક્રમભાઈ કરશનભાઈ પઢેરિયાની માલિકીની જમીનમાં અંદાજે 1,50,000 ઈંટોનો જથ્થો તથા સજ્જનબા હિંમતસિંહની જમીનમાં અંદાજે 2 લાખ ઈંટોનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ બંને ઈંટવાળાઓ હંગામી બિનખેતીની નાયબ કલેક્ટર ચોટીલા કચેરીની ફરજિયાત મંજૂરી મેળવ્યા વગર સંચાલિત કરવામાં આવી રહ્યા હતા. ઈંટ બનાવવામાં ઉપયોગમાં માટે લેવામાં આવતા અંદાજે 2,000 ટન માટી કોઈ પણ પ્રકારની કાયદેસરની રોયલ્ટી ભર્યા વગર લાવવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ચારેય ઈંટવાળાઓમાં 19 લાખ ઈંટો મળી આવી હતી. ઈંટ દીઠ અંદાજિત ₹5 મૂલ્ય લેખે 95 લાખની કિંમતની ઈંટો સીઝ કરવામાં આવી છે. વધુમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ ન રહે તે હેતુસર ચારેય ઈંટવાળાઓને સ્થળ પર જ સીલ મારવામાં આવ્યો છે. બિનખેતીની શરતોના ભંગ, પર્યાવરણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન તેમજ ખનિજ સંબંધિત કાયદાઓ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. GTC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.